ફિલ્મની વાર્તાનું કેન્દ્રીય પાત્ર લાલો લાલજી ધનસુખ પરમાર છે, જે એક રિક્ષા ડ્રાઈવર છે. 1. શરૂઆત. ભૂતકાળનો બોજ અને સંઘર્ષ. પાત્ર પરિચય. લાલો કરણ જોશી એક ગરીબ ઓટો રિક્ષા ડ્રાઈવર છે. તે તેની પત્ની તુલસી, રીવા રચ અને પુત્રી ખુશી, મિષ્ટી કદેચા સાથે રહે છે. મુશ્કેલી. લાલો ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલ, જે ફિલ્મમાં ધીમે ધીમે ખુલે છે અને તેના બોજથી પીડાય છે. જીવનની આર્થિક તંગી અને આંતરિક ગિલ્ટને કારણે તે તણાવમાં રહે છે. વિવાદ અને ભાગી જવું. એક રાત્રે પોતાની હતાશા અને ગુસ્સામાં આવીને લાલો તેની પત્ની તુલસી સાથે મોટી દલીલ કરે છે. ગુસ્સામાં તે દારૂ પીને ઘરની બહાર નીકળી જાય છે. 2. મધ્યભાગ. ફાર્મ હાઉસમાં કેદ અને આત્મશોધ. અણધારી ઘટના. સરળતાથી પૈસા કમાવવાની લાલચમાં અથવા દારૂના નશામાં લાલો એક સૂમસામ અને રિમોટ ફાર્મ હાઉસમાં પ્રવેશે છે. કેદ. ઘરમાં પ્રવેશ્યા પછી તેને ખબર પડે છે કે તે ત્યાં ફસાઈ ગયો છે. બારીઓની ગ્રીલને ઇલેક્ટ્રિક કરંટ લાગેલો છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. તેની પાસે ખાવાનું, પાણી કે બહારની દુનિયા સાથે સંપર્ક કરવાની કોઈ વ્યવસ્થા નથી. શ્રદ્ધાની શરૂઆત. લાલો એકલતા અને ભૂખમરાથી માનસિક રીતે ભાંગી પડે છે. જેમ જેમ કલાકો દિવસોમાં ફેરવાય છે, તેમ તેમ તે પોતાનો ભૂતકાળ, પોતાનો પ્રેમ, તુલસી સાથેનો અને પોતાના જીવનમાં કરેલી ભૂલોને યાદ કરીને પસ્તાવો કરે છે. કૃષ્ણના દર્શન. આ ગહન એકલતા અને આત્મનિરીક્ષણની ક્ષણોમાં લાલોને ભગવાન શ્રીકૃષ્ણ શ્રુહદ ગોસ્વામીના દિવ્ય દર્શન થવા લાગે છે. કૃષ્ણ તેને મૌન રહીને પણ માર્ગદર્શન આપે છે, તેને દોષ, પસ્તાવો અને ભૂલાઈ ગયેલા સપનાઓનો સામનો કરવા પ્રેરિત કરે છે. 3. અંત. મુક્તિ અને ઉપદેશ. આંતરિક યુદ્ધ. ફાર્મ હાઉસમાંથી બહાર નીકળવાનો તેનો સંઘર્ષ હવે આંતરિક યુદ્ધમાં ફેરવાય છે. લાલો જીવનમાંથી ભાગી જવાને બદલે તેના ઊંડા અર્થને સમજે છે. કૃષ્ણની હાજરી તેને આત્મસાક્ષાત્કાર અને આંતરિક ઉપચાર તરફ દોરી જાય છે. મુક્તિ અને પરિવર્તન. અંતે લાલો તેની ભૂલોનો સ્વીકાર કરે છે અને પશ્ચાત્તાપ દ્વારા તેનું હૃદય શુદ્ધ થાય છે. આ આધ્યાત્મિક પરિવર્તન પછી તે ફાર્મ હાઉસમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે. સંદેશ. લાલો ફરી પોતાના પરિવાર પાસે પાછો ફરે છે, પરંતુ હવે તે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ફિલ્મ એ સંદેશ સાથે સમાપ્ત થાય છે કે શ્રદ્ધા ભય દ્વારા નાશ પામેલી વસ્તુઓને સાજી કરી શકે છે. ભગવાનની હાજરી હંમેશા જોવાતી નથી, પણ તે અંતરાત્મામાં અનુભવાય છે. લાલોની યાત્રા દર્શાવે છે કે જ્યારે વ્યક્તિ સાચા દિલથી પસ્તાવો કરે છે અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે, ત્યારે શ્રીકૃષ્ણ સદા સહાય. શ્રીકૃષ્ણ હંમેશા મદદ કરે